વિશ્વની સૌથી મોટી ઓફિસ સુરત ડાયમંડ બુર્સનો જુઓ આકાશી નજારો. ડાયમંડ બુર્સનું આગામી રવિવારે એટલે કે 17મી ડિસેમ્બરે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે. ડ્રીમ સિટીમાં આ સાથે જ ડાયમંડ બુર્સની પાછળના વિસ્તારમાં 50,000 સ્ક્વેર મીટરમાં વિશાળ ગાર્ડન ડેવલપ કરવામાં આવી રહ્યું છે. બુર્સના લોકાર્પણની તારીખ નક્કી થતાની સાથે જ ગાર્ડનની કામગીરીએ જોર પકડ્યું છે. હાલમાં ગાર્ડનનું કામ 90% જેટલું પૂર્ણ થઈ ગયું છે અને ફિનિશિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે. અંદાજિત આ ગાર્ડન પાછળ ₹12 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. વિશાળ ગાર્ડનમાં ચિલ્ડ્રન પ્લે એરિયા, 2 વોકવે, સિટિંગ એરિયા, પ્લાન્ટેશન છે. તો આની સાથે ગાર્ડનમાં ફૂડ પ્લાઝાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેમાં 8થી વધુ સ્ટોલ બનાવવામાં આવી રહ્યા છે. આ ગાર્ડન સામાન્ય નાગરિકો માટે બનાવવામાં આવ્યું છે. ડ્રીમ સિટીની મુલાકાતે આવનાર લોકો આ વિશાળકાય ગાર્ડનમાં હરીફરી શકશે. બુર્સની પાછળ જ આ ગાર્ડન સાકાર કરાયું હોવાથી યુવાઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે. ગાર્ડનની સામે જમણી તરફ જ ડાયમંડ બુર્સ હોવાથી સેલ્ફી લેવા માટે કે પછી ફોટોશૂટ કરવા માટે પણ લોકો આ ગાર્ડનનો ઉપયોગ કરી શકશે.